नमो यादि अनादि तू ही भवानी, तू ही जोग माया, तू ही बाकबानी, तू ही धरणी आकाश विभो पसारे, तू ही मोह माया विशेषुल धारे, तू ही चार वेदम सटम्बास चिही, तू ही ज्ञान विज्ञान में सर्व भीनी, तू ही वेद विद्या 14 प्रकाशी, कलामंड 24 की रूप राशि, तू ही रागनी राग वेदम पुराणम, तू ही जंत्र में सर्व जानम, तू ही तू ही एक चंडी हरिशंकरी ब्रह्म भासे अखंडी। सर्व जगतनी नियंता, सर्व जगतने उत्पन्न करवावाળી, सर्व जगतનું પાલન પોષણ કરવાવાળી માં અધ્યશક્તિ એવી અનેક સ્વરૂપે વિવિધ સ્વરૂપે આ જગતમાં આ સચરાચર વિશ્વમાં ફરે છે। એમાંનું એક રૂપ છે માં મેલડી। આપણી તળપદી ભાષામાં તો એમ કહેવાય કે મેલડી મેલા ન ભોગવે, મેલડી મેલું ન ખાય, જેના કુળમાં માં મેલડી એના દુઃખ દારિદર જાય। મેલડી મોટું મતું રાખજો, રામસણ વાળી માત શરણે સદા રાખજો, માં છોડતા ના મારો હાથ। આ કળયુગમાં સૌથી વધારે જો કોઈ માતાજીના પરચા હોય તો ઈ માં ભગવતી મેલડી માના છે। પછી એ મેલડી કડીના કોટની હોય તોય ભલે, ઈ મેલડી સરાના પાદરની હોય તોય ભલે, ઈ વઢવાડના નકટી વાવની હોય તોય ભલે, એ વિરમ ગામના વડલાની હોય તોય ભલે, ઈ જાસલપુરની હોય તોય ભલે, ઈ નંદાસણની હોય તોય ભલે, ઈ પરોલીની હોય તોય ભલે, ઈ કૈયલની હોય તોય ભલે, સચાણાની હોય તોય ભલે, ખેડાના વાત્રકના કાંઠાની હોય તોય ભલે, મારા રામસણ ગામની હોય તોય ભલે। એવી માં ભગવતી મેલડીની જ્યારે મારે વાત કરવી છે ત્યારે એ અદ્ભુત સ્વરૂપ કેવું છે કે આવડ ખોડલ આવ મોગલ બછરાળી, માય તાવ મેલડી જ્વાગ જ્વાળાદા ઢાળી, અંબે કર્ણલ આવ બહુચરવીર દાળી, હાલી આવી ગોળ ગેલ રાજલ મહાકાળી, શંકર સભી 9 લાખ સકત 84ની ચારણા, ઉપર દેવી આવો બી સેવક કા સુધારણા, રમઝમ તીરવરાય આય ઉપર તું આવે, કામાય બુટ્ટ બલાડ બાઈ ખુબડી બોલાવે, પછી માનલ જેતન માત ચાપલ ને ચાળક ને ચીન વરુડ ઈશવ દેવ, રાણબાઈ ને રવેચી નાગબાઈ આયો હર જોગણી, જાનબાઈ જુગ જહારા આવજો 9 લાખું અઠે, પછી વેદુ કેરી વાહરા આવો આશાપુરા વળી આવો વે રાય, મઢ ઘટેચી માત સોરઠી શેણ બાય, સિકો તરસંગ રાય વડી વિહત વડેચી, વેગે આવ વાંકાય દેવી આવો ડુંગરેચી, આવજો માતા પીઠળ અઠે કર જોડી સાવળ કરા, સાવળો હરજનું લાક્ષકત 84ની ચારણા, પછી ગેલી વાઘા ત્રાડ આવરે વરણું જાળી, ઊંઘી રેમાં આવ જાગરે જાગ જોરાળી, અને હડક બૈકર હાક ધાક સુબાદલ ધારે, આવે ઓળગ કાજ પહાય મોટા કઈ પારે, પછી ધર જોર તારું અકળ કહો ને માત ક્યાં ગયું, અને જાગતી જોગણ્યું આજ કેમ ઊંઘર્યું, તારા ભક્તો તને સાદ કરે છે, અને ભક્તોના અંતરનો નાદ સાંભળી નાભીથી જો નીકળે, અને તારી ધણી ન સુણે ધા, કા તો તારી અરજીમાં ઉણપ ન કા કળિયુગનો વાયો વા। એમ ભક્તોના અંતરથી પ્રગટેલો સાચો અંતરનાદ એટલે આર્તનાદ થાય ત્યારે એક શક્તિનું સ્વરૂપ આ ધરતી ઉપર આ પૃથ્વી પર એના મનોરથ પૂરા કરવા માટે પ્રગટ થાય, એ તત્વનું નામ છે માં મેલડી। આમ તો સચરાચર વિશ્વમાં આપણા સનાતન ધર્મમાં ભગવાન ભોળિયાનાથનો મહિમા છે। અહો કૃપાલ નેત્રભાન નિર્ગણમ નિરંજનમ ત્રિલોક પ્યાલ વ્યાલ માલ કષ્ટકાલ ભંજનમ ત્રિલોકચારી ભૂતચારી અર્ધચંદ્ર શેખરમ વેદાંત સાધ શોધકમ નમામિનાથ શંકરમ નમામિનાથ શંકરમ। કદાચ વિષ્ણુ ભગવાનના બ્રાગા ફડકે બેઠા હોય એવી માં લક્ષ્મી હોય, અને લક્ષ્મી કદાચ એની આંખોના તેજથી ભગવાનની આંખોમાં અમી દ્રષ્ટિ નાખે, અને કદાચ એની બાજુમાં ભગવાન એમ કહેવાય કે વિષ્ણુ બેઠા હોય, અને વિષ્ણુ ભગવાન એટલે કેવા કે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘ વર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલ નયનમ યોગ વિદ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવય હરમ સર્વલોકૈકનાથમ। બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ આપણા ત્રિદેવ, અને મહાલક્ષ્મી મહાસરસ્વતી અને મહાકાળી એ આપણી ત્રિવિધા સ્વરૂપા માં ત્રણ દેવી। આ ત્રણેય સ્વરૂપ એટલે એ ત્રિવિધ સ્વરૂપ
દેવોનું અને ત્રિવિધ સ્વરૂપ માં ભગવતી શક્તિનું આ છ સ્વરૂપ ભેગા થાય ને ત્યારે મેલડી માં જેવું એક પરમ તત્વ પ્રગટે અને પરમ તત્વ જ્યારે પ્રગટે અને આ ધરતી ઉપર આવે ને ત્યારે એ સ્વરૂપ આજે ભારતના નહીં પણ વિશ્વના ખૂણે ખૂણે લોકોની મનોકામના પૂરી કરે છે, લોકોના મનોરથ પૂરા કરે છે, લોકોની આશા પૂરી કરે છે. એવી માં મેલડી આજે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. એવી મેલડી હાજરા હજુર છે. અને એ મેલડી એટલે બીજા કોઈ નહીં પણ ભારત દેશના ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાતના ડીસા ધાનેરા રોડ ઉપર આવેલા રામસણ ગામના માં મેલડીને આજે આપણે એવી શબ્દોથી શણગારવી છે, આજે એને એવી પ્રસન્ન કરવી છે. માં ભગવતી હાજરા હજુર છે. એવી કળિયુગમાં માં મેલડીના અનેક પ્રકાર છે, માં મેલડીના અનેક સ્વરૂપ છે. મેલડી સતની મેલડી કહેવાય. મેલડી એ તો વચન બંધી મેલડી કહેવાય. આજની જાગતી જ્યોત ઈ માં મેલડી છે. ઉત્તર ગુજરાતના છેવાડે આવેલું આ રામસણ ગામ અને એ રામસણ ગામના ગાંધરે બેઠેલી આ કળિયુગની જાગતી જ્યોત જ્યારે મેલડી માની મારે વાત કરવી છે ત્યારે અદ્ભુત આ વાત એટલી સરસ છે મિત્રો કે તમને સાંભળતા સાંભળતા માં મેલડી ઉપર અદ્ભુત ભાવ પ્રગટશે. આપણો આ દેશ એ તો શક્તિનો દેશ છે મિત્રો. અને આ દેશની માલિપા 64 જોગણિયું અનેક અવતાર સ્વરૂપે પ્રગટી હોય એક એવા સ્વરૂપની વાત કરવી છે. રામસણની માં મેલડીની વાત કરવી છે. પણ એ પહેલાં આ ગામ કેવું છે અને આપણા કવિઓએ આપણા લેખકોએ તો લખ્યું છે કે આપણા ગામડા કેવા હોય મિત્રો. ધૂળ ઢેફાને પાણા હોય વીતે વીતે છાણા હોય. આપણા ગામડા બહુ સારા હોય કે ધૂળ ઢેફાને પાણા હોય વીતે વીતે છાણા હોય. ટાણા એવા ગાણા હોય મળવા જેવા માણા હોય. પછી ઉકરડાને ઓટા હોય બળદિયાના જોટા હોય. પડકારા હાકોટા હોય ને માણા મનના મોટા હોય. પછી વીઘા એકના ફળિયા હોય માથે દેશી નળિયા હોય. બધા હૈયા બળિયા હોય કાયમ મોજે દરિયા હોય. ગાય ગોબરને ગારો હોય આગણ તુલસી ક્યારો હોય. સંતો નાવું તારા હોય ધર્મના કાંટે ધારો હોય. સ્વાર્થ બહુ છે વાડો હોય નેની ભાડો હોય. વાછરડાને વાડા હોય ડણકું ને ડચકારા હોય. ભાભરડા પોકારા હોય. અને આપણા ગામડા હારા હોય ને હારા હોય. જ્યાં માં ભગવતીને બેસવાનું મન થાય એ રામસણ ગામ આવું જ પંખીના માળા જેવું ગામ છે. ગામમાં 18 વર્ણ રહે છે અને ગામની માલિપા માં ભગવતીનો વાસ છે. જેના નેજા નવખંડ ફરકે છે એવા બાબુ ભગત એના પંડમાં માં મેલડી હાજરા હજુર છે. એની હાકે મેલડી હાજર થાય, એની વાતે મેલડી હાજર થાય અને એને એમ કહેવાય હુતા બોલાવે એવી માં મેલડી. ઉત્તર ગુજરાતના આ રામસણ ગામની જાગતી જ્યોત એટલે માં ભગવતી મેલડી. જ્યોતે પ્રલંબા જુગદંબા યાદ યંબા ઈશ્રી વદનમ જળંબા ચંદ બંબા તેજ તંબા તું ખરી હોતે યથાકમ બીર હાકમ બજય ડાકમ બમણી જગમાય પરચા દીઠ જા હર રાસ યાવડ રમણી. એવી જ્યોત સ્વરૂપામાં ભગવતી મેલડી રામસણ ગામે હાલના વર્તમાન કાળમાં 18 વર્ણના કામ કરે છે. આજે બાબુ ભગતના પંડમાં બોલવા વાળી હાકે અને ડાકે હાજર થવા વાળી માં મેલડીના આંગણે તો 18 વર્ણ આવે છે અને દરેકના દુઃખ દૂર કરે છે માં ભગવતી મેલડી. પછી એ કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય કાઠી પટેલ કોળી બ્રાહ્મણ વાણિયા લવાણા લુહાર હુથાર કુંભાર માળી મોચી મિયાણા મનકા વાળંદ રજપૂત ગરાસિયા માલધારી ચારણ બારોટ તુરી રબારી ભરવાડ આહિર હતવારા મીર લંગા મેમણ ખોજા ફકીર સિદ્ધી મેર ખાન દરજી ભાટ ભાટિયા ખત્રી ભણસારી સોની કંસારી વાજા ખારવા પઢાર ગાચી સલાટ ભાવસાર છીપા કલાસી રામાનંદી વૈરાગી
અતિત બાવા સરણિયા જોગી ભાંડ ભવૈયા ઓઢ રાવળ બજાણિયા વાદી ઠાકોર ભરથરી વણજારા માછી ભીલ સમા સુમરા ખવાસ દેવી પૂજકના તમામ પ્રકારના દુઃખો દૂર કરવા વાળી માં ભગવતી મેલડી એ તો અદ્ભુત સ્વરૂપ છે. માં ભગવતીનું કેવું સ્વરૂપ છે? મોર મુગુટ પિતાંબર વાળી, શંખ ચક્ર ગદા બીજધારી, ત્રિશુળધારી દેવ મોરારી, બકરાની અસવારી, સુદર્શન ચક્રવાળી, ગદા પદ્મધારિણી, મહામેલડી, અષ્ટભુજા નારાયણી એવી માં ભગવતીનું મસ્તક, એનું મુખારવિંદ, એના કર્ણ, એની આંખ, એના કંઠ, એના આભૂષણ, અષ્ટભુજા, આયુધો, વેશભૂજા, મુદ્રાઓ અને એનું વાહન એ તો અદ્ભુત માના સ્વરૂપનું એમ કહેવાય કે પ્રાગટ્ય જ્યારે આપણા નજર સમક્ષ આવે ત્યારે માં ભગવતી કેવી લાગતી હોય કે જાણે રત્નોના સમૂહોથી જડેલા મુગુટથી સુશોભિત નાગ ફેણી જેવા કેશ કલ્પોથી વિભૂષિત મનમોહક આકર્ષક અને ભક્તોનું ચિત્ત આકર્ષે એવું જેનું ઉન્નત મસ્તક છે. ભવ્ય લલાટમાં કુમકુમની ટીલડી શોભે છે અને અનિમેષ દ્રષ્ટિએથી જોયા જ કરીએ એવું માં ભગવતીનું મુખડું છે. સૂર્યની ક્રાંતિ સમાન તેજસ્વી દિવ્ય ગુણોથી સભર માની અમી ભરેલી આંખ છે. એક જ કૃપા કટાક્ષે સાધકના સર્વ દુઃખોને હરી લે તેવું તો માનું મુખારવિંદ છે. જગતની તમામ સ્ત્રીઓ પ્રત્યે માતૃત્વમયી ગુણસભર દ્રષ્ટિ રાખવાનું જાણે કે સુકન કરે છે એવી માં ભગવતીનું મુખારવિંદ આપણા મનમાં વસી જાય છે. માના કાને રત્ન જડિત કુંડળો દૂરથી પણ આકર્ષણ થાય છે. હીરા જડિત નાકની ચૂની માની મોહકતામાં સુંદરતામાં વધારો કરી અને જે કોઈ એના દર્શને જાય છે ને એના હૃદયમાં શાંતિ પ્રગટાવે છે. માની અમી ભરેલી આંખો અંતરના આકાશને ઉઘાડીને અજવાળે છે, અંતરતમ શાંતિ આપે છે. એના એક જ કૃપા કટાક્ષે ઉપાસકના સર્વ દુઃખોને હરી લે છે એવી માં ભગવતી માં મેલડી એનું તો અદ્ભુત સ્વરૂપ છે. નેતિ 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 કહેતા કહેતા કવિઓ, લેખકો, ઋષિ મુનિઓ આજે પણ લખતા લખતા થાકી જાય એવું માનું અદ્ભુત સ્વરૂપ છે. કંઠ પ્રદેશ અતિશય સુહાવણો લાગે છે. કંઠમાં ધારણ કરેલા આભૂષણો નક્ષત્રમાળા, વનમાળા, રુંડમાળા, પુષ્પમાળા, વરમાળા, મૌતિક માળા, હીરા મોતી અને રત્નોની માળાથી માનો કંઠ શોભાયમાન લાગે છે. આભૂષણો શણગાર પ્રથાનું વિવિધ પ્રતિપાદન કરે છે એવી માં ભગવતી એ તો અષ્ટભુજાળી છે. હાથ વડે જ ઉદ્યોગ ધંધા કે યુદ્ધમાં વિજય મળે છે ત્યારે માં ભગવતી ભક્તોના દુઃખ દૂર કરવા માટે અસ્ત્ર શસ્ત્ર શાસ્ત્ર સાથે આ જગતમાં કાંતિમય ગુણોથી, કાંતિમય સ્વરૂપથી આ જગતના ચોકમાં ભક્તોના દુઃખને અનિષ્ટોને હરવા માટે અષ્ટભુજા સાથે આયુધો સાથે અવતરે છે. એના આયુધો પણ કેવા છે? અદ્ભુત છે. એક હાથમાં જાણે સુદર્શન ચક્ર છે, એક હાથમાં એમ કહેવાય કે પાસ છે, એક હાથમાં ગદા છે, એક હાથમાં અભય મુદ્રા છે, એક હાથમાં મધ્યપાત્ર છે, એક હાથમાં રક્તનો પ્યાલો છે, એક હાથમાં ખડગ છે, ત્રિશુળ છે. આવા અનેક હથિયારો, એક હાથમાં વેદ છે અને દેવીએ જેમ કહેવાય સંગ્રામમાં વિજય મેળવાનો જયઘોષ કરતી કરતી આવતી હોય અને ભક્તો એના ચરણ કમળમાં પુષ્પો બિછાવતા બિછાવતા માના ગુણલા ગાતા હોય એવી માં ભગવતી પ્રાગટ્ય થતી હોય અને એની વેશભૂષાનું વર્ણન તો આપણા બ્રહ્માંડ પુરાણમાં, આપણા મત્સ્ય પુરાણમાં, માર્કંડ પુરાણમાં જુદા જુદા વર્ણોમાં જોવા મળે છે. મોટા ભાગે લાલ વસ્ત્રો વપરાય છે જે શુભેચ્છાના પ્રતીક સમાન છે એવી માં ભગવતીની અભય મુદ્રા અને વર મુદ્રા, જેને એમ કહેવાય ચંડ મુંડનું હરણ કરી નાખ્યું, જેને રક્તબીજને રોળી નાખ્યો એવી આદિશ્વાસની દ્રષ્ટિએ મુદ્રાના ભાગરૂપ માં ભગવતી જ્યારે બુટિયા ઉપર બેસીને આવતી હોય ત્યારે આપણને એમ કહેવાય કે આજા સવારીમાં મેલડી કેવી લાગતી હોય. અષ્ટભુજા અને ત્રિશુળ હાથ, બુટી સવારીએ મારી માત એવી માની મંગલ મૂર્તિ મંગલકારિણી જણાય છે.
સર્વે વ્યાધિ હરિણી છે, સર્વ સુખ પ્રદાયિની જણાય છે. માના મંગલ સ્વરૂપના ધ્યાન માત્રથી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ત્યારે મારે આજે વાત માંડવી છે ઉત્તર ગુજરાતના રામસણવાડીમાં મેલડીની. આ રામસણ ગામમાં એક દંપતી છે, પતિ પત્ની છે. અને પતિ પત્ની એમ કહેવાય કે માં ભગવતીના ઉપાસક હતા. અને આ ઉપાસક દંપતી એમ કહેવાય કે પૂનમ આવે, કોઈ સારો વાર આવે એટલે રામસણ ગામેથી નીકળી અને ઉત્તર ગુજરાતના મડાણા ગામે માં ભગવતીનું જૂનું સ્થાનક છે ત્યાં દર્શન કરવા જાય. અને માં ભગવતીની આગળ બેસી અને માને એવી પ્રાર્થના કરે કે હે માં, તમે અમારા ઘરે આવો. હે માં ભગવતી, અમે તો તારા બાલુડા છીએ. હે માં જગદંબા, અમે તારા છીએ, તું અમારી ભેળી આવ. હવે કદાચ અમારી ઉંમર થઈ જાય ને તો કદાચ અમે ન પણ આવી શકીએ, એટલે એમાં તું અમારા ઘરે ન આવ. અને આ મડાણામાં જાગતી જ્યોતના સેવા કરવા વાળા ભાઈ શ્રી હેમરાજભાઈ રબારી ભુવાજી હતા, જેના કોઠે એમ કહેવાય કે માં મેલડી બોલતી હતી, જેના પંડમાં માં મેલડી રમતી હતી. અને એ ભુવાજી ડીસા પાસે આવેલા ખારેડા ગામે એક વખત પધાર્યા હતા. ત્યારે રામસણ ગામના વાસી હેમાબા એમના દર્શને ગયેલા. અને દર્શન કરતા કરતા માતાજીને પોતાના સુખ દુઃખની વાત કરી. એટલે ભુવાજી એવું બોલ્યા કે તમારા ગામમાં, તમારા ઘરે માં મેલડી સાક્ષાત પધારશે. વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખજો અને માતાજીનું સ્મરણ કરજો. માં ભગવતી એ તો શ્રદ્ધા વિશ્વાસ સ્વરૂપનો છે. માં ભગવતી એ તો શ્રદ્ધાનું એક સ્વરૂપ છે. અને એટલે જ આપણા શાસ્ત્રોમાં પણ માં ભગવતીનો અદ્ભુત મહિમા છે. આમ જોવા જાવ ને તો ભગવાનના અવતાર તો 24 છે. આપણા હિન્દુ ધર્મમાં ભગવાનના અવતાર કેટલા? તો કે 24 અવતાર. જય જય મીન વરા કમટડર હરબલી વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ પૃથ હરિહંસ મનંતર યજ્ઞ ઋષભ હૈ ગીર ધુવર દે ધ્વનંતર દત્ત કપિલ દેવ બદ્રીપતિ સનકાદિક કરુણા કરો તો 24 રૂપ લીલા રુચિર ઉગ્રદાસ ઉર્પદ્ધરો ભગવાનના 24 અવતાર છે. એથી કદાચ આગળ તમે જાઓ ને ઇસ્લામ ધર્મમાં જાઓ તો એમના પૈગંબર પણ 24 છે. અવલનામ ગલ્લા પકડપાક પલ્લા ગવે ગાજ ભલ્લા રસુલા સબારો કયામત કે દિન में मुसीबत ना आवे रखो याद दिल में मोहम्मद का कलम्मा मुसीबल सारे नबी છે કે પ્યારે પછી ઇલિલ્લા 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 પુકારો. આ કોઈ પણ ધર્મ છે પણ એમાં જે દેવ તત્વ છે એ તો 24 જ છે. પણ માં ભગવતીના અનેક સ્વરૂપો છે. એના અનેક સ્વરૂપોમાં કેટલા સ્વરૂપો પૂજાય છે કે બ્રહ્માણી, રુદ્રાણી, જોગણી, તારણી, સરસ્વતી, લક્ષ્મી, મહાકાળી, દુર્ગા, પાર્વતી, અંબિકા, ઉમિયામાં, લીંબચમાં, મહેશ્વરી, વૈષ્ણોદેવી, ચામુંડા, વરેઠી, વિઘ્નેશ્વરી, જ્વાલામુખી, નાગણેચી, સધી, સિકોતર, નાગણેશ્વરી, નાગબાઈ, કાગબાઈ, કરણીજી, કંકેશ્વરી, હોલબાઈ, જેતબાઈ, વરુડી, વાઘેશ્વરી, સાસબાઈ, જોગડ તોગડમાં, ચેહરમાં, સિદ્ધેશ્વરી, સોનબાઈ, સાઈનેડી, આવડ, આશાપુરી, ખોડિયાર, બુઢભવાની, બલાડ, બહુચરી, લાલબાઈ, પુલબાઈ, પીઠડાઈ, પુનસરી, રાધાઈ, બાણબાઈ, પછી બાવીસી, બહુંદરી, હિંગળાજ, ગેલાઈ, મોમાઈ, મછંદરી, રવરાઈ, રાજબાઈ, રૂપબાઈ, સુંદરીયાઈ, જીવણીયાઈ, સતિયાઈ, કામાઈ, કેહરીયાઈ, સાપરાઈ, ડુગરેચી, રખાઈ, ભીચરીમાં, આલબાઈ, જાલબાઈ, જવામાં, જોગરીમાં, ઇન્દ્રિયાઈ, ગૌરી, ગીગાઈ, ઝુપડીમાં, વેદબાઈ, વીજબાઈ, ચાપલમાય, દેવરીમાં, ભલિયાઈ, દેવ, હર જોગસવ, દેવરીમાં, ભીનુઆઈ, પુંજલાઈ, કેસરમાઈ, સમારીમાં, કામલાઈ, કુરીમાં, અદીમાં, અમરીમાં, શેણીયાઈ, સિંધુબાઈ, શિલામાઈ, સમુરી, ગાયત્રી, સાવિત્રી, સીતા, અરુંધતી, અનસુયા, કૌશલ્યા, દેવકી, તારામતી, કામઘેનુ, અદિતિ, દ્રૌપદી, કુંતી, મોગલમાં, માનબાઈ, જાનબાઈ, તોતળી, વિહત, વેરોય, સિંધોય, શીતળી, દેવલાય, મીણબાઈ, શક્તિયાઈ, જમણીયાઈ, બેડારાઈ, જબરીયાઈ, વિરલ, વડકણી, માવલ, ચાચર, સંગરાઈ, દેવડી, લાખબાઈ, રાણબાઈ, વાકલમાં, ગાંગડી, રખાબાઈ, જુહુબાઈ, જીવાબાઈ, ખૂબડી, હેમસી, દોતસી, કનબાળા, કાત્રોડી, કાંદલ, ગ્રાત્રાળ, હડકબાઈ ને મેલડી માત કી જય.
એવી માં ભગવતી મેલડી એ સર્વ શક્તિઓની મુખ્ય દેવી ગણાય છે. અને ઈ મેલડીના દર્શન કરવા માટે રામસણ ગામમાંથી નીકળી અને એક વખત હેમરાજભાઈ રબારી ખારેડા ગામે પધાર્યા હતા. ત્યારે હેમાબા એમના દર્શન કરવા જાય છે. હેમાબા જ્યારે દર્શન કરવા જાય છે, ભુવાજી પાસે બેસે છે, ભુવાજીને અરજ કરે છે અને પોતાના સુખ દુઃખની વાત કરે છે. ત્યારે આ હેમરાજભાઈ રબારી એમ કે છે હેમાબાને કે હેમાબા, ચિંતા ના કરશો, તમારા ઘરે માં મેલડી સાક્ષાત પધારશે. વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખજો અને માતાજીનું સ્મરણ કરજો. બસ ભુવાજીના વચન ઉપર વિશ્વાસ રાખી, મડાણા વાળી માં મેલડી ઉપર વિશ્વાસ રાખી અને હેમાબા મનમાં રાજી થતા થતા રામસણ ગામે આવે છે કે ક્યારે માં મેલડી મારા ઘરે આવે. અને સમય જતા જ્યાં હેમાબેનના કુખેથી એક દીકરાનો જન્મ થાય છે. અને આ દીકરો એટલે બીજા કોઈ નહીં પણ આ દીકરા એટલે આજે સમગ્ર વિશ્વમાં આ સ્થાનને નામના અપાવનાર બાબુભાઈ ભગત તરીકે આજે પણ પ્રખ્યાત છે. નાનપણથી જ માતાજીના રંગમાં રંગાયેલા બાબુભાઈ ભગત એના પરમ ઉપાસક બન્યા. જેમ માં ભગવતી જેવી જીજાબાઈએ શિવાજીને સંસ્કાર આપ્યા હતા, એમ માં ભગવતી જેવી હેમાબાઈએ પોતાની કુખમાં રહેલા આ બાબુભાઈ ભગતને પણ ધર્મના, દાતારીના, સુરવીરતાના અદ્ભુત પાઠ ભણાવ્યા હતા. અને આપણા કવિઓએ તે કીધું છે કે જનની જણ તો ભગત જણ, કા દાતા ને કા સૂર, નહીતર રેજે વાંજણી માં મત ગુમાવીશ નૂર. ધરાવીણ ધાન ઉપજે, કુણવીણ માડું ન હોય, જેસલ જખરો નીપજે, જેની માં હોથલ પદમણી હોય. અને માં હેમાબાની કુખે જન્મેલો આ દીકરો બાબુભાઈ ભગતના નામે સમગ્ર વિશ્વમાં આજે નામાંકિત સ્થાન ધરાવે છે. માં મેલડીના પરમ ઉપાસક બની અને જન કલ્યાણના અદ્ભુત કામો કરે છે. ત્યારે એક કવિએ કીધું છે કે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે અને બે ચાર કામ હારા થાય તોય ઘણું છે. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ મહેફિલમાં ખોટ મારી વર્તાય તોય ઘણું છે. અને વધુ અભરકો નથી મને હવે આ જીવતરમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે અને બે ચાર કામ સારા થાય તોય ઘણું છે. આ બાબુભાઈ ભગત એટલે સમગ્ર વિશ્વની અંદર સત પ્રવૃત્તિ કરવા વાળા એક અદ્ભુત વ્યક્તિ છે. જેના આંગણે જાય એ કોઈ દી ભૂખ્યું નથી આવતું. એના આંગણે કૂતરાઓને રોટલા મળે છે, ભૂખ્યાને ભોજન મળે છે, થ્યાકાને વિહામો મળે છે અને જરૂરિયાતમંદ હોય એને એમ કહેવાય કે કોઈ પણ પ્રકારની મદદ કરતા આ બાબુભાઈ ભગત અચકાતા નથી. કારણ કે માં ભગવતી માં મેલડીના અહીંયા બેસણા છે. પણ આ માં ભગવતી મેલડી અહીંયા આવી કેવી રીતે? તો જે દિવસે હેમાબાને એમ કહેવાય કે હેમરાજભાઈ રબારીએ વચન દીધું હતું કે તમારા ઘેર માં ભગવતી મેલડી આવશે, એવું કહેવાય છે કે બાબુભાઈના પિતાજી શ્રી હરિભાઈના મોસાળ ડેડોળ ગામે મડાણાવાળી મેલડીની જ્યોત પૂજાય છે. એટલે હેમાબાને મડાણાવાળી મેલડીની જ્યોત પોતાના ગામમાં લાવવાની ઈચ્છા થઈ અને એ જ્યોત લાવવા માટે હેમાબા આતુર બન્યા. અને એક દિવસ માં ભગવતી જેવી આ હેમાબા, હરિભાઈ, મામા જીવાભાઈ, ધુળાભાઈ સર્વે ભક્તો મળી અને ડેડોલ ગામે માં ભગવતીની જ્યોત લેવા ગયા છે. માં ભગવતીને એમ કહેવાય કે પોતાની હારે લાવવા માટે ગયા છે, રામસણ ગામમાં લાવવા માટે ગયા છે. માં ભગવતીને ડેડોલમાં જઈ અને અરજ કરી છે કે હે માં ભગવતી, તમે અમારા આંગણે પધારો, તમે અમારું ગામ ઉજાળો, અમારું કુટુંબ ઉજાળો, અમારું પરિવાર ઉજાળો. હે માં ભગવતી, અમારા આંગણે આવી અને અમારી 71 પેઢી નહીં પણ જ્યાં સુધી આ ધરતી રહે, જ્યાં સુધી સૂર્ય રહે, જ્યાં સુધી ચંદ્ર રહે,
જ્યાં સુધી આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી અમારા કુટુંબની નામના તારી જ્યોત જેવી પ્રગટ રહે, એટલા માટે માં ભગવતી તમે અમારા આંગણે આવો અને માની જ્યોત લઈ અને એમ કહેવાય કે હેમાબા, હરિભાઈ, મામા જીવાભાઈ ને ધુળાભાઈ સર્વ ભક્તો ત્યાંથી નીકળી ગયા છે. આ બાજુ બનાવ એવો બન્યો છે કે રાતનું ટાણું છે અને બાબુભાઈ ભગત એમના વાડામાં સૂતા છે અને રાત્રિના સમયે બાબુભાઈ સહેજ સળવળાટ થતા, સહેજ અવાજ થતા વાડામાં નજર નાખી ત્યાં તો એક સ્ત્રીના પડછાયાને જોયો છે. પણ એ પડછાયો કેવો હતો કે મહાકાલિકા માલિકા મુંડ ધારા સબમ સૌન શિષમ કરમ મુક્ત બારા વરમ નિર્ભયમ ગ્રાહ નીનક ખગા જ્વલંતી ચિતામે સબારૂઢ રગ્ગા મહાકાલ વ્રજિત રતિ નમસ્તે 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 ભવાનીલ યાભા જટાજુટ તારા કરત્રિક પાલમ અસિકંજ દારા દઢાદુર બાદો જરંગજો પતપ્પે તનમ આભૃણમ દંત કીદામ જપ્પે હરમ મોહિતમ સોહિતમ ગંજ મસ્તે નમસ્તે 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 નમસ્તે. અને ઈ માં ભગવતીના સ્વરૂપને જોઈ અને બાબુભાઈ ભગત જાગી ગયા છે, વાડામાં દોડીને ગયા છે. પણ પડછાયો જે જોયો હતો, જે સ્વરૂપ જોયું હતું એ ત્યાં સમાઈ ગયું છે ધરતીમાં. બાબુભાઈ ભગતને એમ થયું કે માં ભગવતી આવી ગઈ. ભલે મારી માં હેમાબા જ્યોત લેવા ગઈ, પણ આ તો જ્યોત પહેલા માં ભગવતી પહોંચી ગઈ અને રૂવાડે રૂવાડે એમ કહેવાય કે માં ભગવતીના બેહણા થઈ ગયા હોય એવો બાબુભાઈ ભગતને અહેસાસ થયો છે. શ્રદ્ધા અને વિશ્વાસ જાગી ઉઠ્યા છે અને સવાર પડતા પડતા તો હેમાબા જ્યોત લઈને આવે તે પહેલા તો માં મેરડી વાડામાં પ્રગટ થઈ ચૂકી હતી અને પછી એ જ્યોત જે લઈ અને હેમાબા આવ્યા ને એના મઢમાં રાખી અને પૂજા ચાલુ કરે છે. અને જેવી પૂજા ચાલુ કરી આકાશ પાતાળ તુધર યંબર નાગ સુર નર પાય નમે નવનાથ દિગંબર યાઠહી ડુંગર સાતહી સાયર તેણ સમે નવનાથ અને નર 64 નારીએ હાથ પસારીએ તેમ હરી રવ રાય રવેચીએ વકળ વેસીએ જગ પ્રવેશીએ ઈશ્વરી. હે માં રામસણ વાળી મેલડી તું મઢમાં જાગતી બેઠી છો. હે માં રામસણ વાળી મેલડી તું તો જાગતી જ્યોત છો. એના નજારા અને એની માં ભગવતીના મુખારવિંદના દર્શન કરતા કરતા, એ જ્યોતના દર્શન કરતા કરતા હેમાબા એમ કહેવાય કે રાત દિવસ ભક્તિ કરે છે. બાબુભાઈ ભગત રાત દિવસ ભક્તિ કરે છે અને જે જગ્યાએ બાબુભાઈ એમ કહેવાય કે માના દર્શન કર્યા હતા એમને ઈચ્છા થઈ કે આ જ જગ્યા ઉપર માં મેરડીનું અદ્ભુત સ્થાન બનાવ્યું હોય તો. બાબુભાઈને વિચાર આવ્યા પછી બધાની સમક્ષ એમણે વાત કરી છે કે મારે માં ભગવતીનું એક અહીંયા મંદિર બનાવવું છે, માનો મઠ બનાવવો છે. અને આપણા હિન્દુસ્તાનમાં, આપણા સનાતન ધર્મમાં તો રક્ષક ચોકી માતા એ તો માં મેલડી છે. કાળ ભૈરવ અને મેલડી તો જુગ જુગની માતા છે. આ બંને મૂર્તિઓ એટલે કે આખા ગામની રખેવાળી કરતી હોય, ગામને ચોર ચપાટા, ડાકુ, ભૂત પ્રેતના ત્રાસથી બચાવતા એવી ચોકીની માતા એટલે મેલડી માતા. ચોકી એટલે ચોકી કરનાર, રક્ષણ કરનાર. અને ઈ શેરની બહાર હોય, શેરીના ઝાપે દોરી બાંધીને નાળિયેર બાંધવામાં આવે અને આ નાળિયેર દર વર્ષે કોઈ ચોક્કસ દિવસે બાંધવામાં આવે. આવી રીતે આ શેરીના લોકો ધન્ય ધ્યાનથી ભરપૂર રહેતા. આવી માં મેલડીને પોતે મંદિરમાં બિરાજમાન કરવાની જ્યારે બાબુભાઈને ઈચ્છા થઈ, મિત્રો આગળ વાત મૂકી છે અને તમામ મિત્રોએ હર્ષભેર આ વાતને વધાવી લીધી છે. તમામ મિત્રોએ બાબુભાઈ ભગતને સાથ આપવાનું નક્કી કર્યું છે. પણ આ તમામ પ્રેરક બળ પૂરવાવાળી તમામ લોકોને આ શ્રદ્ધા અને વિશ્વાસ અપાવવાવાળી માં ભગવતી મેલડી જ હતી, જે સર્વના હૃદયમાં જાગતી જ્યોત રૂપે બિરાજમાન હતી. અને એ જ વાડામાં જ્યાં ભગવતીએ આશીર્વાદ આપ્યા હતા, જ્યાં દર્શન આપ્યા હતા, જ્યાં પ્રગટ થઈ હતી, એ જ સ્થાન ઉપર આજે રામસણ ગામમાં વાંઝિયાને એમ કહેવાય પારણા બંધાવે છે. રોગીઓના રોગ દૂર થાય છે. અરે માતાજીએ કેન્સર મટાડ્યાના દાખલા છે. અને આજે દર રવિવારે રામસણ ગામમાં
હજારો ભક્તો દર્શન કરવા આવે છે. દર રવિવારે માતાજીની બેઠક થાય છે. ભક્તો માના ચરણે પ્રશ્નો મૂકે છે અને બીજા રવિવારે એનું પરિણામ પણ મળે છે. રાજરાજેશ્વરી માં મેલડી એટલે તો જાગતી જ્યોત કહેવાય છે. બાબુભાઈ ભગતની અનન્ય ભક્તિથી પ્રસન્ન થઈ માં મેલડી કેટલાય દીન દુખિયાના દુઃખ દૂર કરે છે. નોથારાનો આધાર બની ગઈ છે. સર્વની મનોકામના પૂર્ણ કરે છે. અહીંના નિજ સ્થાનકે જ્યાં માતાજીની બેઠક થાય છે, હજારો લોકો દર્શન કરવા આવે છે. દર રવિવારે હજારોની સંખ્યામાં કચ્છ, વડોદરા, સુરત, પુના, નવસારી, મુંબઈ સુધીના માઈ ભક્તો માતાજીના કૃપા દ્રષ્ટિ મેળવી નિજ મંદિરે માના દર્શન કરવા આવે છે અને માતાજી એમની મનોકામના પૂર્ણ કરે છે. અને આજુબાજુના ગામની જનતા પણ મા ભગવતીની સેવા કરવા માટે અવારનવાર એમ કહેવાય કે રામસણ ગામમાં આવે છે. મા ભગવતીના દર્શને આવી માના ચરણોમાં શીશ ઝુકાવે છે. મેલી મેલી સૌ કહે મેલી નહીં તલભાર, મહામાયામાં મેરડી માં અધ્ય શક્તિ અવતાર. જગદંબા પરંબા શ્રી રાજેશ્વરી મેરડી માતાજીની કૃપા અને ચમત્કાર આ ઘોર કળિયુગમાં લોકોના મુખે સાંભળવા અને જોવા મળી રહ્યો છે. ત્યારે આ કળિયુગની જાગતી જ્યોત આજે પણ રામસણ ગામમાં બાબુભાઈ ભગતના પંડમાં મા ભગવતી આજે પણ બેઠી છે. લોકોના દુઃખ ભાંગનાર માં આદ્યશક્તિ મેરડી આજે પણ હાજરા હજુર છે. પછી એ કડીના કાંગરે બેસનાર હોય, પછી એ મલારાવના મહેલની બેસનાર હોય, પછી એ સરાના પાદરની બેસનાર હોય, એ વઢવાણમાં નકટી વાવની બેસનાર હોય, વિરમગામના વડલાની દેવી હોય, જાસલપુરની જાગતી જ્યોત હોય, નંદાસરની નારાયણી હોય, કયલ ગામની હોય, સાયલા ગામની હોય, સચાણા ગામની હોય, રામોસણા ગામની હોય, પરોલી ગામની હોય, અનેક સ્થળો ઉપર જે માં ભગવતી બેઠી છે એ અદ્ભુત સ્વરૂપ આજે પણ રામસણ ગામમાં હાજરા હજુર એમ કહેવાય પરચા પૂરે છે. જેદી માં ભગવતીનું મંદિર બંધાણું ને તેદી હેમાબા ડેડોલથી જે જ્યોત લાવ્યા હતા અને એ જ્યોત અને ત્રિશૂળ જ્યારે જૂના મઠમાંથી નવા મઠમાં લાવવાનું થયું ત્યારે સર્વ ભુવાજી હાજર હતા. હાકે અને ડાકેમાં વાત કરતી હતી ત્યારે કોઈએ બાબુભાઈને એવું કીધું કે આ ત્રિશૂળ છે ને, આ શ્રીફળ અને ત્રિશૂળ એ તો તમારા હાથે જ સ્થાપિત થવું જોઈએ. અને બાબુભાઈના હાથે એ જે ત્રિશૂળ સ્થાપિત થયું ને એ તો આધિ વ્યાધિ અને ઉપાધિ મટાડવાનું કામ કરે છે. માં પડતા બોલ ઝીલે છે, માં શબ્દ બોલતા માં હાજર થઈ જાય છે. એટલે જ આપણા કવિઓએ કીધું છે કે મોઢે બોલું માં તો મને સાચે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. હે સરવર તરવર સંતજન ચોથા બરસે મેં, પરમારથના કારણે ચારોય ધરિયા દે. એવી માં ભગવતીના કુખે આ જન્મનાર બાબુભાઈ ભગત એ પણ અદ્ભુત એમ કહેવાય કે પરમ ઉપાસક બની અને સમગ્ર જગતને જીવદયાનો અહિંસાનો દાખલો બેસાડનાર એક એવું વ્યક્તિત્વ છે. મિત્રો, એને સલામ મારવાનું મન થાય, એના ચરણોમાં વંદન કરવાનું મન થાય. રામસણ ગામના માં મેલડીના મઢને શોભાયમાન થતા ભગવતીના પરમ ઉપાસક શ્રી બાબુભાઈ ભગતને જાજેરી જાજેરી ઘણી ખમ્મા. અને એટલે જ અમારા એક કવિએ પણ કીધું છે કે જુઓ એક પલમાં સરી જાય દુનિયા અને ખીલ્યા ફૂલ માફક ખરી જાય દુનિયા. જુઓ એક પલમાં સરી જાય દુનિયા અને ખર્યા ફૂલ માફક ખરી જાય દુનિયા. અને સમયસર મળે જેને તારો સહારો, બસ એવા જ માનવી તરી જાય દુનિયા. અને હવામાન જગતનું છે કર્મા તમારા, તમે જો ફરો તો ફરી જાય દુનિયા. હવામાન જગતનું છે કર્મા તમારા, તમે જો ફરો તો ફરી જાય દુનિયા. પણ સમયસર મળે જેને તારો સહારો, બસ એવા જ માનવી તરી જાય દુનિયા. અને જીવન જીવો તો એવું જીવો નાઝીર કે તમે જો મરો તો મરી જાય દુનિયા, તમે જો મરો તો મરી જાય દુનિયા. આ જગતમાં દાતારીના, સુરવીરતાના, ભક્તિના અદ્ભુત દાખલા છે. એવો જેણે પૈપાન કર્યા હતા
જેણે પેટમાં જેવા સંસ્કાર લઈ અને સમગ્ર વિશ્વને માં ભગવતીની આવી અખૂટ ભેટ આપી છે એ બાબુભાઈ ભગત માટે તો આપણા કહેવતોમાં કીધું છે કે જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. ધન્ય એ જનેતા ધન્ય છે. આજે પણ હેમાબા નો એ રોટલો વખણાય છે. બાબુભાઈના જીવનને કે જેના હાથે આજે હજારે ભક્તોના કામ થાય છે. કામ કરવા વાળી રામસરની મેલડીની એક અદ્ભુત જ્યોત છે અને બાબુભાઈ એ જ્યોતનું એક સ્વરૂપ છે. મિત્રો, અહીંયા કોઈ પ્રકારની અંધશ્રદ્ધા ચાલતી નથી. અહીંયા કોઈ પ્રકારના દુરાધાગાઈ થતા નથી. અહીં કોઈ પણ પ્રકારની લાલચ આપવામાં આવતી નથી. આ મંદિરમાં કોઈ પણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી. અહીંયા કોઈ ચોપડી નથી કે ઉઘરાણું પણ નથી. અહીંયા તો માં બેઠી છે. એકમે આવેલા દેવ કરતા કરુણા પુકાર એને વેગે કરવા વાર. માતા આવે મેલડી બીજે બીજું રૂપ મધુ કૈટભને મારવા વેગે વિરંચી ઉગારવા. માતા પ્રગટી મેલડી ત્રીજે તોળેલે તેગ મેઘાહાર મારણ કાજ પછી દેવોની વાળવા દ્વાજ. માતા આવે મેલડી ચોથે ચંડ મૂંડનું રણમાં પીવા રગત જાણે વાતું જગત. માતા પ્રગટી મેલડી પાંચમે મહાકાળી બલી ખેલી કરીને ખીજ પછી રોળ્યા રકત બીજ. માતા આવે મેલડી એ અને આવી માં ભગવતી જ્યોત સ્વરૂપે બાબુભાઈ ભગતના પણમાં રમવા વાળી છે. અહીંયા તો ખુલ્લો દરબાર ભરવામાં આવે છે. ભક્તો જાતે જ સ્વયંભૂ લોકો દ્વારા આ સ્થાન ચાલે છે. જેવી જેની ચાકરી એવું જ એનું ફળ. એટલે કે રામસરની મેલડી એ તો માં ભગવતી એવી છે કે કદાચ કોઈએ આવી અને કદાચ એવી વાત કરી હોય ને તોય માં એનું કામ કરે છે. માં ભગવતી જેવી શ્રદ્ધા રાખે છે એવા એના કામ કરે છે. માં ભગવતી તો ઉમિયાના અંગથી એમ કહેવાય પ્રગટ થયેલી છે. માં મેલડી એ તો ગંગાના નીર જેવી ચોખ્ખી માતા છે. અને કોઈ મનમાં મેલ રાખે ને ત્યારે માં મેલડી એના મેલને દૂર કરે છે. એવા બાબુભાઈ ભગત એ તો માં ભગવતીના ઉપાસક છે. અને ઈ બાબુભાઈ ભગત જ્યારે શ્રાવણ મહિનો આવે, શ્રાવણે સારા જરે જારા કે તારા ક્યાં મની પહેરી પટોળા રંગ ચોળા ભમે ટોળા ભામની શણગાર સજીએ રૂપ રજીએ ભૂલ તજીએ ભાનને ભરપૂર જોબન માય ભામન કહે રાધા કાનને. આવી બા ભગવતીના ઉપાસક બાબુભાઈ જેથી શ્રાવણ મહિનો આવે ત્યારે ગામમાં આવેલું સુંદર મજાનું રામેશ્વર મહાદેવ એવા ભગવાન રામેશ્વર મહાદેવના પણ ઉપાસક છે. સેવા પૂજા કરતા કરતા માં ભગવતીની આરાધન કરતા 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 બાબુભાઈ ભગત ભગવતી માં સાથે એમ કહેવાય ભોળિયાનાથનું પણ અનુષ્ઠાન કરે છે. શિવજીની પણ ભક્તિ કરે છે. શ્રાવણ મહિનો પૂરો થાય ત્યારે સૌને બટુક ભોજન કરાવે છે. ભક્તોને એમ કહેવાય કે મનોકામના પૂરા કરવા વાળા ભગવાન ભોળાનાથ આજે પણ ત્યાં સાક્ષાત બિરાજમાન છે. અને એમના દર્શન કરતા પણ ધન્યતાનો અનુભવ થાય છે. રામસણ મેલડી મંદિર તરફથી આજે ઘણા બધા ધાર્મિક કામો પણ થાય છે. ત્યાં ભૂખ્યાને ભોજન મળે છે, તરસ્યાને પાણી મળે છે, કૂતરાઓને સવાર સાંજ રોટલા બનાવી હાથો હાથ ખવડાવવામાં આવે છે. રવિવારના દિવસે આખો દિવસ અન્નક્ષેત્ર ચાલે છે. હજારો ભક્તો પ્રસાદ લઈ પંડને પાવન કરે છે. કીડીઓ માટે સવાર સાંજ એમ કહેવાય ફરી ફરી અને કીડિયાળા પૂરવામાં આવે છે. ગાયો માટે ગાયોને ઘાસ રાખવામાં આવે છે. દર મહિનાની પૂનમના દિવસે લાડુ બનાવી કૂતરાઓને ખવડાવવામાં આવે છે. આવા અનેક નાના મોટા સેવાકીય કાર્યો માના આશીર્વાદથી કરવામાં આવે છે. અને ભક્તો એ પૂરણ કામમાં સહકાર આપે છે. ભક્તો એક પગલું ભરે તો હામાં 10 પગલાં ભરી અને માં મેલડી એના કામ કરી જાય છે. આવો તો માનો પ્રતાપ છે. આવી માં ભગવતી રાજ રાજેશ્વરી મેલડી માં એ ભગવતી અદ્ભુત સ્વરૂપ ધરાવતી આજે પણ રામસણ ગામમાં જ્યારે બિરાજમાન થાય છે ત્યારે એના ચરણોમાં કોટી કોટી વંદન કરવાનું મન થાય છે. અને આવી માં ભગવતી મેલડી એની બાજુમાં ગોગ મહારાજ બિરાજમાન છે. શેષાય અવતાર બિરાજમાન છે.
દેવા દાતારા જુજારા ચારા વેદ યવ તારા દશા ધરા હારા 11 12 રવિ ચારા ધામ સતિયા જતિયા સારા સુરાપુરા ઋષિસરા પીરા પેગંબરા સિદ્ધ સાધકા પ્રણામ નવા નાથા નવા ગ્રહ 999 નદી પુરાણ 18 બાર વનસ્પતિ ઉચરા આદિશા આદિનાથ ઓમકાર પારસ કલ્પતરુ ચંદ્રસુર દિગપાળ પૃથ્વી આકાશ પાણી પાવક પવન સમગ્ર વિશ્વની અંદર સમગ્ર બ્રહ્માંડની અંદર જેટલા પણ સ્વરૂપો છે દેવી તત્વના દેવ તત્વના એ તમામ સ્વરૂપો જાણે કે માં મેલડીમાં સમાતા હોય, બાજુમાં બિરાજમાન ગોગા મહારાજમાં સમાતા હોય અને એની બાજુમાં બિરાજમાન એમ કહેવાય કે માં ભગવતી બ્રહ્માણીમાં સમાતા હોય એવું અદ્ભુત દ્રશ્ય આપણને રામસણ ગામના બાબુભાઈ ભગતના આંગણે જોવા મળે છે. બાબુભાઈ ભગતને વર્ષમાં એકાદ દ્વાર જ માં ખોળીએ પધારે છે. નાનપણથી જ શ્રદ્ધા અને વિશ્વાસનો સંકલ્પ લેનાર બાબુભાઈ ભગતનો એક જ દ્રષ્ટિવાળો સ્વભાવ છે મિત્રો. અને સ્વભાવ તો એક જ દ્રષ્ટિવાળો રાખવો જોઈએ, કારણ કે આ દુનિયા છે ને એ દોરંગી છે. ભારતનો રાષ્ટ્રધ્વજ છે એ ત્રિરંગી છે, ભારતની સેના છે એ ચતુરંગી છે, ભારતનું પટોળું છે એ પચરંગી છે, ઋતુ બધી છરંગી છે, મેઘધનુષ્ય સપ્તરંગી છે, પ્રાર્થના ગવાય સ્તુતિ ગવાય અને અષ્ટક કહેવાય એ બધા અષ્ટરંગી છે, માતાજીની ચૂંદડી નવરંગી છે, દુશ્મન 10 રંગી છે, પણ આપણા બાબુભાઈ ભગત છે ને તો એક રંગી છે. માં મેલડી છે ને તો એક રંગી છે. એક રંગાને ઉજળા જેને ભીતર નહીં દૂજી ભાત, એવી વાલી દલની વાત કેજે તું કાગડા. એક રંગાને ઉજળાના આંગણે આજે 18 વરણ જાય છે અને 18 વરણના કામ થાય છે. અન્નપૂર્ણાના અવતાર જેવી હેમાબાના અમૂલક રત્ન શ્રી બાબુભાઈ ભગત, એનો માયાળુ સ્વભાવ અને નિસ્વાર્થ ભાવ એ તો સૌના મનને હરી લે છે. અને એટલે જ આપણે એક કવિએ કીધું છે, એક ચિંતકે કીધું છે કે પૈસાથી મૂર્તિ મળે છે ભગવાન નહીં, પૈસાથી મૂર્તિ મળે છે ભગવાન નહીં, પૈસાથી માણસ મળે છે વફાદારી નહીં, પૈસાથી પેન મળે છે વિચાર નહીં, પૈસાથી સાબુ મળે છે સુંદરતા નહીં, પૈસાથી શસ્ત્ર મળે છે સુરવીરતા નહીં, પૈસાથી ભોજન મળે છે ભૂખ નહીં, પૈસાથી પલંગ મળે છે ઊંઘ નહીં, પૈસાથી તમને સુખ સગવડ મળે છે શાંતિ નહીં, પૈસાથી તમને આખું જગત મળે પણ બાપ માં આદ્ય શક્તિ અવતાર એવી માં મેલડી નથી મળતી, નથી મળતી અને નથી મળતી. એ તો એના ચરણોમાં જેણે શ્રદ્ધા રાખી હોય, એના ચરણોમાં જેણે વિશ્વાસ રાખ્યો હોય, એના આંગણે જઈ એની આંખમાં આંખ મિલાવી એના સ્વરૂપના દર્શન કરી અને માં ભગવતી એના આગળ જેણે ઊણા આહુડા પાડ્યા હોય, મિત્રો શ્રીફળ વધેરવાની કોઈ જરૂર નથી. અરે તમારા ઊના આહુડા કદાચ માં ભગવતી આગળ વેરી દો ને તોય માં ભગવતી પ્રગટ થઈ જાય. કરતા હરતા શ્રી હિ કારી કાલી કાલી રયણકો મારી શશી શેખરા સિદ્ધેશ્વર નારી જગ નિમોવણ જયો જડ ધારી ધવા ધવળગર ધવદુ દબળા કૃષ્ણા કુબ્જા કચિત્ર કમળા ચલા ચલા ચામુંડા ચપલા વિકટ વિકટ ભૂ બાલા વિમલા સુભગા શ્રીવા જયાશ્રી અંબા પરિયમ પાર પાર પાલંબા પિસા ચણી સાકણી પ્રતિબંબા અથ આરાધી જે અવલંબા સ કાલિકા શારદા સમિયા ત્રિપુરી તારણી તારા તનિયા ઓહમ સોહમ અખિયા અભિયા આય અજિયા વિજયા ઉમિયા એવી માં ઉમિયામાંથી પ્રગટ થયેલી માં મેલડી આપણું કામ કરે કરે અને કરે. જો એનામાં વિશ્વાસ હોય તો એવી માં મેલડી રામસણના ગામમાં બેઠી છે, બાબુભાઈ ભગતના કોઠે બેઠી છે, બાબુભાઈ ભગતના પંડમાં બેઠી છે. તમે પણ કોક દિવસ રવિવાર હોય કે બીજો કોઈ પણ વાર હોય સાહેબ, એક વખત તમે રામસણ ગામની મુલાકાતે જશો ને પછી તમારા હૃદયમાં એ રામસણ વાળી માં મેલડી હાકે અને ડાકે વાત કરશે, હકાટે અને પડકારે વાત કરશે, અડધી રાતે તમારા મનોરથ પૂરા કરે એવી માં ભગવતી મેલડી આજે પણ હાજરા હજુર એ ગામમાં માં ભગવતી અનેક સ્વરૂપો ધારણ કરી અને સ્વરૂપમાં સમાવતી હોય, દરેક સ્વરૂપને એમ કહેવાય કે પોતાનામાં સમાવતી હોય એવી માં મેલડી રામસણવાળી આજે પ્રખ્યાત થઈને બેઠી છે અને સર્વના મનોરથ પૂર્ણ કરે છે. અને આ તો રામસણવાળી મેલડી છે, વિશ્વનું પાલન પોષણ કરવા વાળી માં મેલડી. એ તો કીડીને કણ આપે, હાથીને મણ આપે, જગતની આધારભૂત વિશ્વવ્યાપીની અને આદિ અનાદિ કાળથી મહાશક્તિ મેલડી
રામસણ ગામના પાદરમાં બેઠી હોય ત્યારે ગૌરવંતા ગુજરાતના તમામ માઈ ભક્તોને જણાવતા એક મને આનંદ થાય છે કે એકવાર રામસણ વાળીના મઢડે આવી અને અનુભવ કરજો, તમારા પંડને પાવન કરજો, તમને શાંતિનો અનુભવ થશે. માં હાજરા હજુર બિરાજમાન છે એવો તમને અહેસાસ થશે. રામસણ આવવા માટે ડીસા જલારામ મંદિરથી આગળ જતા પુલ ઉપર નહીં જવાનું, પણ નીચે જઈ જમણી બાજુ બે રસ્તા છે, જે એક થરાદ જાય છે, બીજો ધાનેરા. તો ધાનેરા રસ્તે આગળ જતા રમુણ ગામ આવે છે. આ રમુણ ગામના બસ સ્ટેન્ડથી સહેજ આગળ જતા ડાબી બાજુ સરસ મજાનું રામસણ ગામનું પાટિયું આવે છે અને એ રસ્તો સીધો ગામમાં જાય છે. અને ઈ ગામમાં માં ભગવતી બિરાજમાન છે. અને ઈ માં ભગવતી આજે પણ હાજરા હજુર થઈ માં ભક્તિ અને શક્તિનો અવતાર છે. તો રંગ છે મારી રામસણ વાળી આ જાગતી જ્યોતને, રંગ છે જનેતા હેમાબાને, જેણે બાબુભાઈ જેવા દેવરૂપ દીકરાને જન્મ આપ્યો છે. રંગ છે પિતા હરિભાઈને, રંગ છે મોટા ઈશ્વરભાઈને, રંગ છે નાના ભાઈ જામાભાઈને, અને રંગ છે લાડકડી બેન સૂરજબેનને. આવું નાનું પંખીના માળા જેવું કુટુંબ પરિવાર જે માં ભગવતીના રંગમાં રંગાયેલું છે. એવા કુટુંબને માં ભગવતી અદ્ભુત મહેર કરી છે. અને બાબુભાઈ ભગત આ સર્વ જગત માટે, સમગ્ર વિશ્વ માટે માં ભગવતીને એક જ પ્રાર્થના કરે છે કે આખા જગતને હે માં તું શું આપીશ? તો કે રિધિ દે, સિદ્ધિ દે, અષ્ટવ નિધિ દે, બંશમાં વૃદ્ધિ દે, બાકબાની, હૃદય મેં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, અભય વરદાન દે, શંભુરાની. મારી દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર, આશા સંપૂર્ણ કર, દાસ જાની. કુટુંબ સો હિત દે, સ્વજન સો પ્રીત દે, અરુ જંગમાં જીત દે મા ભવાની, જંગમાં જીત દે મા ભવાની. સર્વે જીવોનું કલ્યાણ ઈચ્છવા વાળા બાબુભાઈ ભગત રામસણ વાળી માં મેલડીના દ્વારે જઈ એની આગળ બેસી અને સર્વ જીવો માટે આવી જ પ્રાર્થના કરે છે કે હે માં ભગવતી, તું મારા આંગણે આવવા વાળા, તારા દ્વારે આવવા વાળા મને પ્રશ્નો પૂછી અને પ્રશ્ન જ્યારે હું તારી આગળ મૂકું છું ત્યારે હે માં ભગવતી તું સર્વની મનોકામના પૂરી કરજે, સૌને મનવાંછિત ફળ આપજે અને સર્વને સુખ આપજે, સર્વને સહાય કરજે. હે માં ભગવતી મેરડી તું સૌ ઉપર મહેર કરજે, મહેર કરજે, મહેર કરજે, મહેર કરજે. બોલ શ્રી રામસણ વાળી મેલડી માત કી જય.